તો તાલાળા પંથકની જીવાદોરી સમાન કેસર કેરી નિષ્ફળ જતા કિસાન સંઘે બાગાયત વિભાગ દ્વારા સર્વે કરાવી કૃષિ મંત્રી અને વન મંત્રીને રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। ગીરની પ્રખ્યાત કેસર કેરીના પાકને આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગ ભરખી ગયો છે। ત્યારે 2023માં કેરીના 11 લાખ બોક્સ અને 2024માં ઘટીને 5.96 લાખ થયા છે। આ વર્ષે પણ આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યો છે, પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 70% જેટલો મોર આંબા ઉપર બળીને નાશ થઈ ગયો છે। માત્ર 30થી 35% મોર આંબા ઉપર બચ્યા છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં પાકને મોટો ફટકો પડ્યો છે। ગીરની કેસર કેરી આમ તો જગવિખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીનો પાક વારંવાર નિષ્ફળ જઈ રહ્યો છે અને જેને લઈને બાગાયત જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાણા છે। છેલ્લા 8-10 વર્ષથી આંબાના પાકમાં દર વર્ષે ઉત્તરોત્તર ઘટાડો આવતો જાય છે। આનું મેઇન કારણ ગ્લોબલ વોર્મિંગના કારણે અને મધ્યનું ખૂબ જ પ્રમાણમાં આવવાના કારણે પાક નિષ્ફળ જાય છે। અમે વર્ષોથી ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપેલા છે। વર્ષો જૂની અમારી માગણી છે કે બાગાયતીને પાક વીમામાં સમાવેશ કરો અન્ય પાકની જેમ, તો ખેડૂતો વૃક્ષો આંબાના ઝાડ કાપતા અટકશે। જો કે છેલ્લા અમે 7-8 વર્ષથી આ સરકારની અંદર ધારદાર રજૂઆત કરીએ છીએ કે આ ગીર વિસ્તારની અંદર કેરીનો પાક એવો છે કે જે 12 મહિનામાં એકવાર ઉત્પાદન આવતું હોય ને એની પાછળનો જે ખર્ચ છે એ પણ બહોળો થતો હોય છે, અને 12 મહિનામાં એક પણ જો રૂપિયાનું ઉત્પાદન ન આવે તો છેલ્લા 5 વર્ષથી આ અમુક ખેડૂતોને છે એને 5000ની પણ જો આવક નથી થઈ। અને અમે દર વર્ષે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારમાં અવારનવાર કૃષિ મંત્રીને, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવ્યા, કેન્દ્ર સુધી રજૂઆત કરવામાં આવી છે। અત્યારે તો હાલ મધ્યનો એવડો બધો જોરદાર એટક છે, એને કારણે ખેડૂતો 5 થી 7 પરના દવાના ડોઝ મારવા છતાંય કોઈ રિઝલ્ટ મળતા નથી, કારણ કે જે ફાલ આવ્યો છે એમાં 5 થી 7 વાર ડોઝ મારેલા છે, છતાંય 1% રિઝલ્ટ મળતું નથી। છેલ્લા 5 વર્ષમાં ઉત્તરોત્તર કાયમી માટે ઉત્પાદન ઘટતું જાય છે। એના હિસાબે છેલ્લા 4 વર્ષમાં ઘણા બધા લોકો અત્યારે આંબા કાપી અને બીજા ક્રોપ તરફ વળવા લાગ્યા। ખેડૂતો કિસાન સંઘ સર્વેની માંગણી છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરે, સર્વે કરે અને ખેડૂતોની વહારે આવે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।